પાદરા ખત્રી મહારાજ મંદિરેથી નીકળેલી કાવડ યાત્રાનું વડુ ચોકડી ખાતે ભવ્ય સ્વાગત। પાદરા સ્થિત ખત્રી મહારાજના મંદિરેથી કાવડ યાત્રા નીકળી જે કાવી કંબોઈ મંદિર તરફ પ્રસ્થાન કરી હતી। યાત્રાનું વડુ ચોકડી ખાતે ગ્રામજનો અને આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કાવડ યાત્રામાં જોડાયેલા ભક્તો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। મહેશભાઈ ફ્રૂટવાળા તરફથી ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય સુરેશભાઈ, તાલુકા પંચાયતના સભ્ય સુરેશ પટેલ, વડુ ગામના સરપંચ અને ગામના આગેવાનો અને સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા। યાત્રાળુઓના સ્વાગત અને સેવા કાર્યથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। ઉપસ્થિત સૌએ દર વર્ષે કાવડ યાત્રાળુઓને આવી જ રીતે સેવા અને સહયોગ મળતો રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી। અમારી સાથે 310 કાવડ યાત્રીઓ છે અને આગળ ગામથી બીજા 150 થી 200 જેટલા બીજા કાવડ યાત્રીઓ અમારી સાથે જોડાશે। હાલ અમે વડુ ગામ પહોંચ્યા છે અને અહીંયા કને અમારું વડુ ગામના બધા મહાનુભાવોએ અમારું સ્વાગત કર્યું છે બધાએ। હર હર મહાદેવ। હર 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 મહાદેવ। માથિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ અમારું ચોથું વર્ષ છે જે પાદરાથી કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ અમે ગંગાજળ અભિષેક કરીએ છીએ। ગંગાજળ અમે કલકત્તાથી મંગાવીએ છીએ। કાવડને જેટલું એની જે સામાન છે બધું આપણે કલકત્તાથી મંગાવીએ છીએ। અમે પહેલે વર્ષે 2 વર્ષે થોડીક થઈ તકલીફ, પણ આજે આ લાસ્ટ 2 વર્ષથી અમને હરેક ગામ જેટલા વચ્ચે આવે છે ગામથી એટલો સારો સહકાર મળે છે કે અમને લોકોને વધારે હિંમત આવે છે કે આ કાવડ યાત્રા અમારે કન્ટિન્યુ કરવી જોઈએ। આ વડુ ગામથી બી અમને સહકાર આપ્યો, અમારું સન્માન કરવામાં આવ્યું। આગળ પાદરાથી અને આગળ જેટલા હજી 1-2 ગામ આવશે બધાથી અમને બહુ સહકાર આપવાની પૂરી એમને તૈયારી કરીને રાખી છે। તો આપ સર્વને બહુ ધન્યવાદ કે અમને આટલો તમે સહકાર આપો છો અને હું આશા રાખું છું આગળ બી આપણો સહકાર બધાનો સાથે જ રહેશે।